લેસન નંબર 10 ભૂલની સજા. લેખક છે પ્રકાશ લાલા. સાહિત્ય પ્રકાર છે નાટક. તો પ્રસ્તુત નાટિકામાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવનના પ્રસંગો રજૂ થયા છે. બાળપણથી જ તેમનામાં સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, ખેલદિલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે. પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સંવાદ રજૂ થયો છે. તો આજે આપણે આ જે પાઠ શીખવા જઈ રહ્યા છીએ એ છે અમેરિકાના ભૂતપૂર્વ 16માં એ 16 રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રપતિ હતા અને એમનો રાષ્ટ્રકાળ હતો સન 1861 થી 1865. તેમણે અમેરિકાનું સૌથી મોટું સંકટ ગૃહ ઉદ્યોગ એમને પાર ઉતાર્યું હતું અને અમેરિકામાં જે દાસ પ્રથા શરૂ હતી એનો અંત પણ અબ્રાહમ લિંકને કરેલ હતો. તો એવા આ જે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ છે એમના બાળપણના જે આ પ્રસંગ છે એનો આપણે આ પાઠ છે. તો જે નાટકના સ્વરૂપે અહીં આપેલો છે. દ્રશ્ય અહીં આપેલા છે 1 અને 2 અને 3 દ્રશ્યમાં પૂરું આપણું લેસન છે. સ્થળ છે શાળાનો ટીચર્સ રૂમ. અંદર 2-3 શિક્ષકો વાતો કરે છે, લખે છે વગેરે. બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા. અબ્રાહમ લિંકનના બાળપણનો છે, એ અત્યારે વિદ્યાર્થી કાળમાં છે. ટીચર્સ રૂમમાં ટીચર્સો બેઠા છે અને બાળક અબ્રાહમ લિંકન પ્રવેશે છે. લિંકન કહે છે, મે આઈ કમ ઇન સર? શિક્ષક કહે છે, યસ, ઊંચે જોઈને, કારણ કે શિક્ષકો બધા લખી રહ્યા હતા. આથી અવાજ સાંભળે છે, પરમિશન માંગે છે આવવાની, તો ઊંચે જોઈ અને કરે છે યસ. અરે લિંકન, તું છે, આવ, બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ? લિંકન કહે છે, મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. તો એ બાળપણથી ખૂબ મહેનતુ હતા. શિક્ષકે જે પૂછે છે એનો ઉત્તર પણ કેટલો સરસ આપે છે કે હું મહેનત કરું છું અને તમારું માર્ગદર્શન પણ મને મળે છે. શિક્ષક કહે છે, વેરી ગુડ, મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. લિંકન કહે છે, જી. તો આ આપણું જે લેસન છે નાટકના રૂપમાં છે. જો આપણે અત્યારે વર્ગમાં ક્લાસમાં બેસીને અભ્યાસ કરવાનો હોય તો આપણે નાટકની રીતે જ પાત્ર બનાવી અને એ રીતે જ આપણે લેસન કરેલ હોત. આપણે કોઈ એક લિંકન અને એક શિક્ષક અને એ રીતે સંવાદ પછી આપણે રજૂ કરી અને નાટકની રીતે આ પાઠ પૂરો રજૂ કરીએ તો ખૂબ જ મજા આવે. લિંકન હા પાડે છે કે જી, હું નોકરી પણ કરું છું. શિક્ષક કહે છે કે તારા મા બાપ, આટલું કહી અને અટકે છે. ત્યારે લિંકન કહે છે કે તેઓને મારા શિક્ષકનો ખર્ચ પરવડે તેમ નથી, એટલે હું પોતે જ. શિક્ષક સમજી ગયો, હા, તારા જેવા પરિશ્રમપ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે. તો અબ્રાહમ લિંકન છે એમની પરિસ્થિતિ ખૂબ ગરીબ હતા કે એમને ભણાવવાનો ખર્ચ પણ એમના માતા પિતા આપી શકે એમ ન હતા. તો એ કઈ રીતે ભણતા કે ભણતા અને સાથે નોકરી પણ કરતા. પોતાના ભણવાનો જે ખર્ચ થતો એ પોતે જ નોકરીથી કાઢી લેતા. કેટલા પરિશ્રમપ્રિય એ બાળપણથી જ હતા. લિંકન કહે છે, થેન્ક યુ સર, મારે, એમ કહીને અચકાય છે. શિક્ષક કહે છે, નિસંકોચ જે કહેવું હોય તે બોલ. નિસંકોચ એટલે કોઈ પણ સંકોચ કર્યા વગર તારે જે પણ કહેવું હોય એ મને કહે. લિંકન કહે છે,
આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે, તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા આટલું કહી અને એ અટકી જાય છે. લિંકન શા માટે ચોપડી માંગે છે શિક્ષક પાસે? કારણ કે ગઈકાલે જે શિક્ષક એને પાઠ ભણાવ્યો છે એ પાઠ વિશે એને વધુ જાણવાની ઈચ્છા છે. તમારું પણ આ લેસન છે, તો આ લેસન કોના ઉપર છે? અબ્રાહમ લિંકન વિશે. હવે અબ્રાહમ લિંકન વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવી કે એ અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ હતા. પણ એમના વિશે વધુ તમારે જો જાણવું હોય તો તમારે એમને અબ્રાહમ લિંકનની બીજી બુક્સ લઈ અને તમે પણ વાંચી શકો છો. આ અબ્રાહમ લિંકનને બાળપણથી એ જ રીતે પાઠને લગતા બીજા સંદર્ભ પુસ્તકો વાંચવાનો શોખ હતો. શિક્ષક એમને હસીને જવાબ આપે છે કે આપીશ, તારા જેવા જિજ્ઞાસુ એટલે કે વધુ જાણવાની જેની ઈચ્છા હોય કે આ લેસન પૂરતું શીખી લીધું એટલું નહીં, પણ એ લેસનને લગતી જે પણ કોઈ માહિતી હોય તો એના વિશેના બીજા પુસ્તકો પણ વાંચવા. તો તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. અને ખાનામાંથી પુસ્તક કાઢીને આપી દે છે. લિંકન પણ આભાર સાહેબ, 2-3 દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ એમ કહે છે. ત્યારે શિક્ષક કહે છે કે ઉતાવળ નથી, નિરાતે વાંચીને પછી આપજે. તો લિંકન ઊભો થઈને થેન્ક યુ સર, થેન્ક યુ. શિક્ષક કહે છે ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. લિંકન ઊભો થતા ઓકે સર, બાય. શિક્ષક યસ આવજે. અબ્રાહમ લિંકન વિદાય લે છે. તો અહીં આ જે પહેલું દ્રશ્ય છે એ પૂરું થાય છે કે ક્લાસરૂમમાં અબ્રાહમ લિંકન શિક્ષક પાસેથી વાંચવા માટે એ પુસ્તક 2-3 દિવસ માટે લઈ જાય છે. એના પછી દ્રશ્ય 2. તો દ્રશ્ય 2માં અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર છે. રાતનો સમય છે. ઘડિયાળનો ટીક ટીક અવાજ. લિંકન સૂતા સૂતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે છે અને ઊંઘ આવતા ઊંઘી જાય છે. પુસ્તક છાતી પર છે. પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે. સંગીત વાગે છે, મોર્નિંગ ટ્યુન. લિંકનની આંખ અચાનક ખુલે છે. હવે આ દ્રશ્ય 2નું અહીં દ્રશ્ય આપેલું છે લિંકનના ઘરનું. લિંકન બોલે છે, ઓ સવાર પડી ગઈ. પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ. આમ તેમ જુએ છે. અરે ચોપડી ક્યાં ગઈ? ખાટલામાં શોધે છે. છેવટે ભીત પાસેથી નીચે તરફથી મળે છે, કારણ કે એ તો વાંચતા વાંચતા ઊંઘી જાય છે અને પુસ્તક એના છાતી ઉપર જ રહી જાય છે. અને જ્યારે નિંદરમાં પડખું ફરે છે ત્યારે એ પુસ્તક નીચે પડી ગયું હોય છે. અને સવારે જ્યારે ઉઠે છે ત્યારે એને યાદ આવે છે કે પુસ્તક